ધંધુકામાં નજીવી બાબતે થયેલી ધર્મેશ ગમારાની હત્યા બાદ પંથકમાં ભભૂકી ઉઠેલા આક્રોશ વચ્ચે પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં છે. હત્યાના આરોપીઓ સમીર અને રિઝવાન પોલીસ સકંજામાં છે, તો બીજી તરફ હિંસા અને તોડફોડ કરનારા 125 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી 25ની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનારા કોઈપણ તત્વોને હવે છોડવામાં નહીં આવે. માત્ર બાઇક ઓવરટેક કરવા જેવી ક્ષુલ્લક બાબતે રિઝવાને ધર્મેશ પર છરીથી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ અને આગચંપી કરતા પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. રાતભર ચાલેલા મેગા કોમ્બિંગમાં 200થી વધુ જવાનોએ ઘરે ઘરે સર્ચ કરી તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે અને સોશિયલ મીડિયા પર સાયબર ટીમની ચાંપતી નજર છે. એસપી ઓમપ્રકાશ જાટે પીડિત પરિવારની મુલાકાત લઈ મોટી જાહેરાત કરી છે કે હવે આ કેસની તપાસ એસઆઈટી કરશે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાશે. એટલું જ નહીં, શહેરમાંથી અસામાજિક તત્વોનો સફાયો કરવા ગેરકાયદેસર દબાણો પર હવે બુલડોઝર ફેરવી દેવાની કડક સૂચના અપાઈ છે. ગઈકાલે મોડી રાત્રે જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધર્મેશની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા હતા. 2 વર્ષમાં બીજી હત્યાથી ભરવાડ સમાજમાં ભારે આક્રોશ છે. લોકોની એક જ માંગ છે કે આ વખતે ન્યાયમાં નમતું જોખ્યા વિના દોષિતોની એવી સજા મળે કે જે દાખલો બની જાય.